નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા લડવૈયાની જેમનું નામ જ હિંમત અને બલિદાન માટે ઓળખાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ લાલા લાજપતરાયની. આ ખાલી શબ્દો નથી, આ તો એક ગર્જના હતી. જરા વિચારો, એ સમય હતો 1928નો અને જગ્યા હતી લાહોર. ત્યાં સાયમન કમિશન વિરુદ્ધ એક શાંતિપૂર્ણ વિરોધ ચાલી રહ્યો હતો. હવે આ કમિશનમાં એક પણ ભારતીય નહોતું, એટલે વિરોધ તો થવાનો જ હતો. પણ ત્યારે જ અંગ્રેજ પોલીસે નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો અને એમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક નેતા લગભગ મૃત્યુની નજીક પહોંચીને આ શબ્દો બોલ્યા હતા, જાણે કોઈ ભવિષ્યવાણી કરી રહ્યા હોય. પણ સવાલ એ છે કે આ કોણ હતા? આટલી હિંમત, આટલી દૃષ્ટિ કોનામાં હતી? કોણ હતા એ મહાન નેતા જેમના છેલ્લા શબ્દો આવનારી પેઢી માટે ક્રાંતિનો અવાજ બની ગયા? જી હા, આ અવાજ હતો લાલા લાજપતરાયનો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના એવા મહાન નેતા જેમને આખો દેશ આજે પણ ગર્વથી પંજાબ કેસરી એટલે કે પંજાબના સિંહ તરીકે યાદ કરે છે. તો એમના જીવનના એ અંતિમ નાટકીય પળોને બરાબર સમજવા માટે આપણે એમની શરૂઆત જોવી પડશે. એમની સફર કેવી રીતે શરૂ થઈ? એક સામાન્ય યુવકમાંથી તેઓ આટલા મોટા, એક દંતકથા જેવા નેતા કઈ રીતે બન્યા? ચાલો એમના જીવનમાં થોડા પાછળ જઈએ. તો એમનો જન્મ થયો હતો 1865માં પંજાબના ધુડીકે નામના એક ગામમાં. શરૂઆતમાં તો એમણે કાયદાનો અભ્યાસ કર્યો અને વકીલ બન્યા. પણ એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો સ્વામી દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજના સંપર્કમાં આવ્યા પછી. આર્ય સમાજના વિચારોની એમના પર એટલી ઊંડી અસર થઈ કે બસ ત્યારથી જ એમના મનમાં રાષ્ટ્રવાદ અને સમાજ સેવાની એક આગ પ્રગટી. હવે 20મી સદીની શરૂઆત થતાં જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પણ એક મોટો બદલાવ આવી રહ્યો હતો. જે નરમ દળના નેતાઓ હતા એમની જગ્યાએ હવે એક નવી, વધુ જોશીલી અને આક્રમક વિચારધારાવાળા નેતાઓનું જૂથ આગળ આવી રહ્યું હતું. અને આ બદલાવનું મુખ્ય કેન્દ્ર હતી એક એવી ત્રિપુટી જેનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું, લાલ બાલ પાલ. પંજાબથી લાલ એટલે કે લાલા લાજપતરાય, મહારાષ્ટ્રથી બાલ એટલે કે બાળ ગંગાધર તિલક અને બંગાળથી પાલ એટલે કે બિપિનચંદ્ર પાલ. આ ત્રણેય મળીને કોંગ્રેસના ગરમ દળનું નેતૃત્વ કરતા હતા અને એમનું માનવું હતું કે હવે આઝાદી માટે વધારે મજબૂત અને આક્રમક પગલાં લેવા પડશે. આ ત્રણેયનો એક જ મંત્ર હતો અને એ હતો સ્વદેશી. એમણે લોકોને સમજાવ્યું કે ખાલી વિદેશી માલનો બહિષ્કાર કરવાથી નહીં ચાલે, આપણે આપણા પોતાના ઉદ્યોગોને પણ મજબૂત બનાવવા પડશે, આત્મનિર્ભર બનવું પડશે. અને ખરેખર આ વિચાર એક એવો રાજકીય હથિયાર સાબિત થયો જેણે અંગ્રેજ સરકારના પાયા હલાવી દીધા હતા. પણ એક વાત સમજવા જેવી છે, લાલાજી ખાલી એક આંદોલનકારી જ નહોતા. એમની દૃષ્ટિ, એમનું વિઝન રાજકીય વિરોધ કરતાં ઘણું મોટું હતું. એ એક એવા ભારતનું સપનું જોતા હતા જે ફક્ત રાજકીય રીતે જ નહીં પણ આર્થિક અને સામાજિક રીતે પણ સંપૂર્ણપણે આત્મનિર્ભર હોય. અને એ ખાલી સપના નહોતા જોતા, એમણે એ સપનાને હકીકતમાં બદલવા માટે કામ પણ કર્યું. પંજાબ નેશનલ બેંક, લક્ષ્મી વીમા કંપની જેવી સંસ્થાઓ, આ બધા એમના જ પ્રયાસોનું પરિણામ છે. આ સંસ્થાઓ એમની દૂરંદેશીનો પુરાવો છે. એમણે સમજાવ્યું કે સાચી આઝાદી ત્યારે જ મળશે જ્યારે આપણે આર્થિક રીતે પણ મજબૂત હોઈશું. અને જુઓ, એમનો આ વારસો આજે પણ આ સંસ્થાઓના રૂપે આપણી સામે જીવંત છે. તો ચાલો હવે આપણે ફરી પાછા જઈએ 1928ની એ ઐતિહાસિક ઘટના પર. હવે આટલું જાણ્યા પછી આપણને સમજાય છે કે એ દિવસે જે થયું એ ખાલી એક વિરોધ પ્રદર્શન નહોતું. એ તો લાલાજીના આખા જીવનના સંઘર્ષ અને એમના સિદ્ધાંતોની ચરમસીમા હતી. તો થયું એવું કે એ દિવસે શાંતિપૂર્ણ વિરોધ થઈ રહ્યો હતો. એના પર અંગ્રેજોએ ક્રૂર લાઠીચાર્જ કર્યો અને એમાં ગંભીર ઈજાઓને કારણે લાલાજી શહીદ થયા. પણ અહીં વાત પૂરી નથી થતી. ઉલટાનું અહીંથી તો એક નવા અધ્યાયની શરૂઆત થઈ. એમનું બલિદાન એક એવી ચિનગારી બની જેણે આખા દેશના યુવાનોમાં ક્રાંતિની આગ લગાડી દીધી. અને આ આગની સૌથી મોટી અસર થઈ ભગતસિંહ જેવા યુવા ક્રાંતિકારીઓ પર. લાલાજીની શહીદીએ એમના દિલમાં એવી જ્વાળા ભડકાવી કે એમણે એમના મૃત્યુનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. અને બસ આ એક ઘટનાએ ભારતના સ્વતંત્રતા સંગ્રામને એક તદ્દન નવો અને વધુ જોશીલો વળાંક આપી દીધો. અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે કેવી રીતે કોઈ એક વ્યક્તિનું જીવન, એમના આદર્શો અને એમનું બલિદાન આવનારી આખી પેઢી માટે
પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે? આ એ સવાલ છે જે લાલા લાજપતરાયનું જીવન અને એમનો વારસો આજે પણ આપણને પૂછી રહ્યો છે.